અત્યારે 12 અને 5 મિનિટ થઈ ગઈ છે અત્યારે હાલમાં, અને 12 વાગી ગયા છે અને 5 મિનિટ થઈ છે. તો ગઈસ અત્યારે અમારા ઘરમાં જમવાનું છે. આજે બુધવાર છે અને અમારા ઘરમાં અત્યારે હાલમાં અમે બનાવ્યું છે મિક્સ સબ્જી, ભાત, રોટલી, કઢી અને આ સિંગ દાણા છે. અમારે રીસું ખાવા હતા તો અમે આપ્યા હતા, ફ્રીજમાં જોઈ ગઈ તો મમ કરી દીધી. પછી અમે આપ્યા તો 2 દાણા ખાધા અને પછી રહેવા દીધા એને. અને અત્યારે રડે છે મોબાઈલ લેવા માટે. ને અમારા સાનિધ્ય છે. બોલ સાનિધ્ય હાય હાય. पुष्पा झुकेगा नहीं साला रे. पुष्पा झुकेगा नहीं साला. ऐसे हमारे काम जल्दी से हो जाएंगे. Once હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે 4:30 થઈ ગયા છે. અને ગાઈઝ અત્યારે છે મામા સોનુભાઈ એમ કહેતા હતા એને ભૂખ લાગી છે ક્યારનો બન્યો હતો. તો ગાઈઝ ગઈકાલે છે ને મારા ઘરે અમે ભજીયા બનાવ્યા હતા, ભજીયા મેથીના. તો આ ભજીયાનું ખીરું હતું ને એમાં છે ને અમે બટાકા છીણી નાખી દીધા, એક ડુંગળી છીણી નાખી દીધી અને બાકી તો બીજું બધું હતું જ અંદર એડ. તો પણ મેં ઉપરથી છે ને થોડીક સોજી નાખી અને મરચું, મીઠું, હળદર ને એવું નાખી અને આ રીતની શું કહેવાય આ રીતનું ખીરું તૈયાર કર્યું અને આના ચીલ્લા બનાવ્યા છે. અને ગાઈઝ આ ચીલ્લાને છે ને તમે સોસ જોડે ખાઓ એટલા ટેસ્ટી લાગે છે, એટલા ટેસ્ટી તો એટલા મસ્ત લાગે છે ને. તો ગાઈઝ જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો. આ છે ને ચણા લોટના છે, ભજીયાના ખીરામાંથી જ મેં બનાવ્યું છે. તો ગાઈઝ આ બહુ જ મસ્ત હેલ્ધી લાગે છે, નહીં ખાવા ટેસ્ટી છે અને આમ હેલ્ધી બી છે કારણ કે એમાં મેથી છે, ડુંગળી છે, બટાકું બી છે, લીલા ધાણા બી છે, બધું અંદર નાખેલું છે ને. એટલે ગાઈઝ તો ખરેખર તમે બી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે કંઈ વધ્યું હોય ને તો એમાં થોડું થોડું એડ કરી અને આવી રીતે બનાવવાનું અને પછી છોકરાઓને ખવડાવવાનું. તો ગાઈઝ મેં સોનું નહોતું ખાવું અને ખવડાવ્યું ને તો એને બહુ જ મસ્ત લાગ્યું છે. તો બસ હવે આ બીજું પણ એને બનાવીને ખવડાવી દઈશ. મેં રીસુને બી ખાધું, રીસુને બી સારું લાગ્યું. બહુ તીખું બી નથી અને બહુ એ મોરું બી નહીં, મીડિયમ સાઈઝ છોકરા ખાઈ શકે ને આપણું એ રીતનું જ. હેલો ગાઈઝ. તો ગાઈઝ આપણે બનાવવાના છે આજે પીનટ બટર. તો એના માટે આ છે ને સિંગ છે 100 થી 150 ગ્રામ જેટલી, 100 ગ્રામ કે 150 ગ્રામ, 125 ગ્રામ જેટલી છે, વધારે નથી. તો ગાઈઝ હવે આપણે પીનટ બટર બનાવવાના છીએ. એના માટે પહેલાં તો આપણે સિંગ છે ને અને શેકી લઈશું આ રીતે ધીમે ધીમે. ના બાકી છે શેકાઈ જાય એટલે હું કહું. તો ગાઈઝ આ રીતે એના છિલકા ઉતરી જાય ને એ રીતે આપણે એને પહેલાં પાકી તો શેકી દેવાની છે. તમે જોઈ શકો છો ગાઈઝ बनाने वाली है. पीने बताए मैं मम्मी पीने बताए. हाय बोलो हाय हाय. देखा तो बहन जी क्या करती है. तुम बोलो मैं हमेशा ये व्लॉग में बोलो 1000 लाइक 1000 सब्सक्राइब. તો ગાઈઝ અત્યારે સાંજનાની પણ રાતના 8:30 થયા છે અને અત્યારે અમે ઘરે જમવામાં બનાવી છે વઘારેલી ખીચડી, બાજરીનો રોટલો, ચટણી છે, આમાં ઘી છે ડબ્બામાં, અહીંયા રોટલી છે બપોરની છે, કઢી છે. બસ અત્યારનું આટલું આ જમવાનું છે અમારું મેનુ. તો ગાઈઝ બપોરનું પડી હતી કઢી, આ વાટકો ભરેલી એટલે ખીચડી જોડે વઘારેલી ખીચડી જોડે કઢી બહુ મસ્ત લાગે એટલા માટે અમે ખીચડી બનાવી, બાજરીનો રોટલો, ઘી, ગોળ, મજા આવે છે. ગાઈસ બસ અત્યારે અમે આજ જમવાના છીએ. ચલો તમે પણ અમારી સાથે જમવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનાબા તરફથી. તો આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે
ગઈ સવારના 7 વાગી ગયા છે, 7:01 થઈ છે અને અમે અને સાનિધ્ય બેઠા છીએ. અહીંયા પીપળાનું ઝાડ છે અને અહીંયા બાકડું છે, બેન્ચ છે ત્યાં, કારણ કે ગઈ બહુ ઠંડી લાગે છે અત્યારે. સવારમાં જાણે કેવું લાગે કે કોફરા મચી ગયા હોય ને એ રીતનું. અને ગાઈઝ અત્યારે છે ને એટલું બધું ધુમ્મસ કંઈ દેખાતું જ નથી સવારમાં તો. બહુ દૂરની વસ્તુ તો કંઈ દેખાય જ ના શકે, નજીકનું પણ બહુ ઓછું દેખાય છે, એટલું બધું કોહરા જામેલું છે. તો ગાઈઝ બસ અત્યારે અમે છે ને રિક્ષાનો વેઇટ કરીએ છીએ સાનિધ્ય માટે. હવે સ્કૂલવાળા અંકલ આવશે, મતલબ ઓટો અંકલ સ્કૂલના હવે સાનિધ્યને લઈને જશે. અને આ બાજુ પણ તમે જોવો ને કે બહુ બધું આમ ઓછું ધુમ્મસ છે સવારમાં. તો ગઈ અત્યારે બપોરના 12 નહીં પણ 12:30 થઈ ગયા છે. અને અહીંયા છે ને રીંગણનો ઓળો કે ને એ બનાવ્યો છે આમાં, પણ અત્યારે લાઇટ બંધ કરી છે એટલે અંધારું છે, દેખાશે નહીં. રીંગણનો ઓળો છે, બાજરીનો રોટલો છે, ગોળ છે, બાજુ ઘી છે. ઘી ગરમ કર્યું છે એટલે તમને એવું લાગશે ખાલી છે. આવું છે જમવાનું અત્યારે બપોરે. તો ગેસ ચલો તમે પણ અમારી જોડે આ દેશી ખાણું ખાવા માટે મસ્ત છે. તો ગઈઝ આપણે છે ને પીનટ બટર બનાવવાના છીએ, એના માટે આ મિક્સર જાર લીધી છે. અને આમાં મેં છે ને જે શેકેલી હતી ને મારી પાસે મગફળી, એને મેં ટુકડા કરી દીધા, એના છિલકા જે છે ને એ ઉતારી દીધા છે મેં. અને મેં આમાં જારમાં નાખી દીધા છે. ગઈકાલે મેં એ સિંગ શેકી હતી એ રહી જ, એને ફોતરા કમ્પ્લીટ કરીને સાફ કરીને હવે આમાં નાખી છે. હવે આપણે એને પહેલાં શું કહેવાય મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો ગઈઝ તમે જોઈ શકો છો કે આ છે ને એકદમ કહેવાય ને એવું ઝીણું થઈ ગયું છે. હજુ પણ હવે આપણે એમાં દોડશું ને એમાં થોડું 1 પિંચ જેટલું મીઠું નાખશું, પછી એમાં હની એટલે કે મધ છે એ એડ કરશું, અને કોકો પાવડર છે એ પણ એડ કરશું. તો ગઈઝ એકલું પિંચ જેટલું થોડુંક જ મીઠું એડ કર્યું છે. પછી આમાં છે ને આ મારી પાસે આ હની છે, જે આ ડાબરનું આવે છે ને પતંજલિનું, સોરી એ હની છે, એ આમાં 2 થી 3 ચમચી જેટલું નાખશું. આપણે ડાયરેક્ટ જ નાખશું. તો તમે જોઈ શકો છો ગાઈઝ. પછી હવે આ મધ નાખ્યા પછી તો ગાઈઝ મારી પાસે છે ને કોકો પાવડર છે એ એડ કરશું. તો ગાઈઝ તમે જોઈ શકો છો. આમાં છે ને મેં કોકો પાવડર 2 ચમચી એડ કર્યું છે, 1 ચમચી ઘી એડ કર્યું છે, અને ચપટી જેટલું મીઠું અને શું કહેવાય મધ એડ કર્યું હતું. હવે એને આપણે પહેલાં બ્લેન્ડ કરી લઈશું ફરીથી એકવાર. તો ગાઈઝ આપણું આ પીનટ બટર રેડી થઈ ગયું છે ખરેખર. તો ગાઈઝ આમાં છે ને મેં મોરસ બી નાખી હતી, મને પાછળથી થોડુંક ઓછી લાગી ને તો મેં મોરસ નાખી અને આ રીતે મેં બનાવ્યું છે પીનટ બટર. તો ગાઈઝ તમે આને છે ને બ્રેડ ઉપર ખાવા હોય તો બહુ જ મસ્ત લાગશે, આ તો રોટલી ઉપર બી ખાઈ શકાય. અને ગાઈઝ તમે આને છે ને મોલ્ડ હોય તમારી પાસે, એના મોલ્ડમાં તમે આને એઝ અ ચોકલેટ તરીકે પણ તમે સેટ કરી શકો છો. તો ગાઈઝ આ બનાવ્યું છે ને મેં ચોકલેટ ફ્લેવરમાં જ છે આ પીનટ બટર. તો ગાઈઝ મને તો સારું લાગ્યું, ચોકલેટ જેવું જ લાગે છે, મેં ટેસ્ટ કર્યું તો ગાઈઝ હવે મારી પાસે નાનકડી કાચની જાર છે ને, બસ હું એને આ પીનટ બટર એમાં હું કાઢી લઈશ અને એમાં ભરી લઈશ. તો ગાઈઝ આ તમે જુઓ સેમ ચોકલેટ આપણે જાણે કે સ્નીકર ખાતા હોઈએ ને, સ્નીકર એ રીતનો ટેસ્ટ આવે છે. તો ગાઈઝ આ આપણું પીનટ બટર રેડી છે. પણ ગાઈઝ મેં પીનટ બટર બનાવ્યું છે ને, પણ મને પીનટ બટર નહીં પણ મને છે ને ચોકલેટ ખાતા હોઈએ ને બસ એવો ટેસ્ટ લાગે છે. અને આ બ્રેડ જોડે તો બહુ જ મસ્ત લાગે છે ગાઈઝ.
તો ગાઈઝ જો તમારા છોકરાને ચોકલેટ ખાવી હોય ને તો તમે આવી રીતે ઘરે પણ બનાવી શકો, અને તમારી જોડે મોલ્ડ હોય તો તમે મોલ્ડમાં સેટ કરીને ફ્રીઝમાં મૂકી દો, અને પછી ઓવરનાઇટ રાખીને પછી બીજા દિવસે તમે કાઢી દો તો તમારે મસ્ત ચોકલેટ બની જાય. તો ગાઈઝ આ બહુ મસ્ત અમારે ચોકલેટ અને શું કહેવાય પીનટ બટર બહુ મસ્ત બની ગયું છે, ચોકલેટ જેવું જ લાગે છે. તો ગાઈઝ અત્યારે હું બ્રેડ જોડે ખાઉં છું ને તો મને બહુ જ મસ્ત લાગે છે. તો ગાઈઝ તમે જરૂરથી એકવાર આવું પીનટ બટર જેને બનાવવાની ઈચ્છા હોય એ બનાવજો હો ગાઈઝ. હું એમને થઈ ગઈ હતી કે સારું જ બનશે, મારી જોડે બી એવું જ બન્યું છે. એટલે જે રીતે મેં છે ને ટીવીમાં જોયું હતું ને એવું તો નથી જ બન્યું, પણ આમ શું કહેવાય ખાવા લાયક બન્યું છે. મને ચોકલેટી લાગે છે, ચોકલેટનો ટેસ્ટ આવે છે, જાણે કે આપણે સ્નીકર ખાતું હોય ને એવું જ લાગે છે. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ. તો ગાઈઝ આવા પીનટ બટરના છે ને હું ખાઈશ.